ભગવાન, હા ક્યાં આવી ગયું? મારે ભાગવું પડશે હવે. સ્ટેચ્યુ, દર વખતે તમે મને જોઈને ભાગી કેમ જાવ છો? અરે કઈક બોલો બા, મોઢામાં મગ ભર્યા છે, મૂંગા કેમ થઈ ગયા છો? બોલો કઈક જવાબ આપો. અરે શું આમ આંખોથી શું ઈશારા આમ કરો છો? શું આંખો બાપડાવો છો? બોલો કઈક. અરે હા, સ્ટેચ્યુ કીધું છે ને, ભૂલી ગયો, સોરી, ભૂલ થઈ ગઈ. સ્ટેચ્યુ ઓફ ઓફ ઓફ. હવે બોલો. સ્ટેચ્યુ કીધું હોય પછી માણસને બોલવાનું કહો તો કેવી રીતે બોલે? સોરી બા, ભૂલ થઈ ગઈ મારાથી. બોલો ને. તમે આવ્યા ને હા. એટલે મને એવું લાગ્યું કે તમારે કઈ કામકાજ હોય હા. તો હું મારા રૂમમાં જતી રહું. અરે ઉભા રહો, મારી વાત છોડો, મારું જવા દો. તમારી પૌત્રી ક્યાં છે? દેખાતી નથી. મારી પૌત્રી? અરે હા, એ તો આવતીકાલની પૂજાની તૈયારી કરવા માટે બહાર ગઈ છે. શેની તૈયારી? અરે આવતીકાલે મેડમ વડ સાવિત્રીનું વ્રત કરવાના છે, એની તૈયારી કરવા ગઈ છે. શું વાત કરો છો બા? પણ કઈ ખુશીમાં? હવે એ તો કઈ ખુશીમાં ગઈ હોય ને એ એને જ ખબર. એ આવે ને એટલે એને પૂછી લેજો ને, મેડમ કઈ ખુશીમાં તમે વડ સાવિત્રીનું વ્રત કરવાના છો? જવાબ આપી દેશે. હા, હવે હું જાઉં? હા જાઓ. ના એટલે કહેતા હો તો અંદર સુધી મૂકી જાઉં તમને? અરે ના ના, મારી જાતે જતી રહીશ, મારા પગ છે ને. અત્યારે કોઈ રમત તો નથી રમી રહી. અત્યાર સુધી પેલા શૌર્યને ગાળો આપતી હતી ને આજે અચાનક એના માટે વડ સાવિત્રીનું વ્રત કરવા માટે તૈયાર થઈ ગઈ છે. કઈક તો ગરબડ લાગે છે. એ કામ કરું, એ મને સામેથી કહે છે કે નહીં એ પહેલા ચેક કરી લઉં. જો સામેથી એ મને બધી ઇન્ફોર્મેશન આપી દેશે તો ઠીક છે, બાકી જો એને મને કંઈ જ ના કીધું તેનો સીધો મતલબ છે કે કિયારા મારાથી છુપાઈને કંઈક મોટું પ્લાનિંગ કરી રહી છે. આટલા બધા થઈને એક માણસને નથી શોધી શકતા. સાવ નક્કામાં થઈ ગયા છો બધા. આટલા બધા પૈસા આપ્યા તોય કામ નથી થતા. કામ પ્રત્યે પહેલાના જેવી ઈમાનદારી જ નથી ને કોઈનામાં. કોને ઈમાનદારીની વાત કરો છો? અરે મેં તને કહ્યું ને, આપણે જેમની પાસે પૈસા લેવાના છે એ લોકો પૈસા જ નથી આપી રહ્યા, વાયદા ઉપર વાયદા કરી રહ્યા છે. હા તો એક કામ કરો ને, એમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરો. બિઝનેસમાં આવું કરીએ ને તો આપણું નામ ખરાબ થાય. ઠીક છે, એ બધું છોડો, ચાલો હવે સૂઈ જાઓ. આવતીકાલે વટ સાવિત્રી છે એટલે ઉર્મિલાબેનનો ફોન આવ્યો હતો કે આપણે બધા ભેગા મળીને પૂજા અને વ્રત કરીશું. અરે વાહ, બહુ સારી વાત છે. તું એક કામ કરજે ને, તું સવારે વહેલી તૈયાર થઈ જશે, હું તને ત્યાં મૂકતો આવીશ. એ તો આવવું જ પડશે. અને આપણને જમવાનું પણ કહ્યું છે. શું? એમને કહ્યું છે કે જો આ વખતે આપણે જમ્યા વગર જતા રહીશું ને તો રીસાઈ જશે ને આપણી સાથે વાત નહીં કરે. ગયા વખતે કેવો તમાશો થયો હતો એની તો તને ખબર છે ને. અરે એવું કઈ નહીં થાય. અરે પણ બન છોડો હવે, ચાલો તમારો સુવાનો સમય થઈ ગયો છે, સૂઈ જાઓ, ચાલો. કમાલ છે, લોકો આજકાલ આજુબાજુ જોતા જ નથી. અરે તમે સોરી સોરી સોરી, મારું ધ્યાન જ ના ગયું. ઇટ્સ ઓકે બેટા, ઇટ્સ ઓકે, વાંધો નહીં. આ બધું શું છે? હા, એકચ્યુઅલી કાલે એક ફંક્શનમાં જવાનું છે તો થોડી શોપિંગ કરવા ગઈ હતી. મારે આજે વહેલા સૂવું પડશે. હા, આટલી ગરમીમાં કયું ફંક્શન? મારે આને કહેવું જ નથી કે હું વટ સાવિત્રીનું વ્રત રાખવાની છું. મારે ગમે તે રીતે ધનરાજને મારી રમતથી દૂર રાખવો છે. મેં મારી ફ્રેન્ડને આ જ પ્રશ્ન પૂછ્યો પણ એને કહ્યું કે કાલનું મુહૂર્ત બહુ સારું છે. હા તો બરાબર છે, આવતીકાલનું મુહૂર્ત સારું છે ને. હા કઈ વાંધો નહીં બેટા, તું જા જમીને સુઈ જા શાંતિથી. હા, હું બહાર જમીને આવી. તમે જમ્યા? ના બેટા, હું તારી જ રાહ જોતો હતો. ઓહ
આઈ એમ રિયલી વેરી સોરી. ના ના, ઇટ્સ ઓકે. જા સુઈ જા, વાંધો નહીં. તમને ખોટું તો નથી લાગ્યું ને? અરે ના બેટા ના, એમાં ખોટું શું લગાડવાનું? ને એમ પણ પોતાના લોકોનું ખોટું થોડી લાગે. સો સ્વીટ ઓફ યુ. ગુડ નાઇટ. વેરી ગુડ નાઇટ બેટા. મારું જજમેન્ટ સાચું નીકળ્યું. કિયારા મારાથી છુપાઈને ચોક્કસ કોઈ રમત રમી રહી છે, પણ મારે જો એને કંટ્રોલમાં રાખવી હશે તો એની આખી રમત મારે ઊંધી પાડવી પડશે. પણ કેવી રીતે? રાધા, હું શું સાંભળું છું? શું થયું ક્રિશ? નીલા ભાભીએ મને કહ્યું કે તું જાતે વાડીએ જઈને કેરી તોડીને લાવીશ અને ખુટાઈ માતા સુધી ચાલીને જઈશ અને બધા જે પૂજા કરવાના છે એની વ્યવસ્થા પણ તું એકલી જ કરીશ. શું એ સાચું છે? રાધા, તું આ બધું કરીને શું સાબિત કરવા માંગે છે? કે બધી સ્ત્રીઓ કરતા તું તારા પતિને વધારે પ્રેમ કરે છે એમ? જો, મારે તારી કોઈ વાત નથી સાંભળવાની. હું તને આવી રીતે વ્રત નહીં કરવા દો. પણ ક્રિશ તું તને એકવાર ના પાડી તો સમજાતું નથી? બહાર કેટલો તાપ છે, ડામર પણ પીગળી ગયું છે, એના પર તું ચાલીને જઈશ? ના, હું તને આવી રીતે વ્રત નહીં કરવા દો. ના ના, રાધાએ લીધેલો સંકલ્પ મારે તોડવો નથી. ભગવાન એનું વ્રત પૂરું કરવા એને શક્તિ આપે. અરે તું કેમ લાવ્યો? હમણાં હું આવતીકાલની તૈયારી કરીને લઈને જ આવવાની હતી. તું તારા પતિ માટે લેતી આવજે. આ હું મારી પત્ની માટે લઈને આવ્યો છું. પણ આની શું જરૂર હતી? દરેક પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની દીર્ઘાયુ માટે વ્રત રાખતી હોય છે, તો હું વિચારું છું કે આ વખતે હું પણ વ્રત રાખું. શું તું પણ? આવું તો કોઈ કરતું હશે? હા, તારો મિસ્ત્રી તારા માટે કંઈ પણ કરી શકે છે. ના હો, પ્લીઝ આવું કંઈ કરવાની જરૂર નથી. ઠીક છે, વ્રત નહીં રાખ, પણ ઉપવાસ કરીશ. એવું હશે તો આપણે બંને સાથે ઉપવાસ છોડીશું. જો પ્લીઝ, આમાં ના પાડતી. ચાલ, દૂધ પી લે. મારું મિસ્ત્રી આજે પણ મને એટલો જ પ્રેમ કરે છે. અરે જોયા શું કરે છે? ચાલ પી લે. રાધા, તું દૂધ પી લે. એક ઓફિશિયલ કોલ છે, એ પતાવીને આવ. હા બોલ ક્યારે? સોરી ક્રિશ, આ જ ટાઈમે તો રાધા સાથે હોય છે અને એ જ વખતે મેં તને ફોન કરીને ડિસ્ટર્બ કર્યો. તું મને ક્યારેય ડિસ્ટર્બ નથી કરતી. બોલ, શું વાત હતી? આજે તારી બેસ્ટી તરીકે મને મારા મનની એક વાત કહેવી છે. હા બોલ ને. મેં આજ સુધી કોઈ પણ વ્રત નથી રાખ્યું, તો હું હવે વિચારું છું કે વટ સાવિત્રીનું વ્રત કર્યું. શું વાત કરે છે? રિયલી? પણ તને ખબર છે ને કે આ વ્રત કોના માટે હોય છે? હા, જેને દિલથી પોતાનો પતિ માનતા હોય ને, એના દીર્ઘાયુ માટે આ વ્રત કરવાનું હોય છે. અને હું દિલથી તને મારો પતિ માનું છું ક્રિશ. વેરી ગુડ. આ સાંભળીને ઘરના બધાને વિશ્વાસ થઈ જશે કે તું બદલાઈ ગઈ છે. અને જો તું શૌર્ય માટે આટલું કરવાની હોય ને, તો મને પાકી ખાતરી છે કે ભગવાન તારું આ વ્રત ચોક્કસ સફળ કરશે અને શૌર્યના મનમાં તારા માટે પ્રેમ પણ જાગશે. આપણે આ તકનો ફાયદો ઉઠાવવો પડશે. પણ કેવી રીતે ભાભી?
આઈડિયા તો સારો છે, પણ આ વર્ક કરશે ખરો? ટ્રાય તો કરીએ. હા, પણ કોઈને ખબર ના પડવી જોઈએ કે આપણે આવું કંઈ વિચારીએ છીએ. ડન ભાભી. ભાભી, હું વાડીએ જઈને પૂજા માટે કેરી તોડી લાવું છું. ત્યાં સુધી તમે અહીંનું બધું જોઈ લો. અરે રાધા, તું શું કામ આટલા તાપમાં વાળીએ જાય છે? ગઈકાલે હું આપણા બંને માટે લઈ આવી છું ને, એમાંથી લઈ લે ને. કોને ખબર પડવાની હતી? ભાભી, કોઈ જોવે કે ના જોવે, પણ પેલો ઉપરવાળો બેઠો છે ને, એ બધું જ જોવે છે. હા, તને કોઈ પહોંચી નહીં વળે. ઠીક છે, તું જા, પછી મંદિરમાં બહુ ભીડ થઈ જશે. રાધા, અરે મમ્મીજી, સારું થયું તમે આવી ગયા. તમારી કોફી રેડી જ છે, હું આપી દઉં છું. હું આપી દઉં છું. તમે કામ કરો ને ભાભી, હું આપી દઉં છું. થેન્ક યુ બેટા. મમ્મીજી, હવે હું નીકળું. રાધા, હજી એ કહું છું, ખોટી જીદ ના કરીશ. બહાર બહુ તડકો છે. જો તને કંઈ થઈ ગયું તો હું તારા મમ્મી પપ્પાને શું જવાબ આપીશ? કંઈ નહીં થાય મમ્મીજી, હું આમ ગઈ અને આમ પાછી આવી. ઠીક છે, પણ જો માથું ઢંકાય એ માટે કોટનનો દુપટ્ટો સાથે લઈને જજે. હા, અને હા, પાણીનો બોટલ સાથે રાખજે. સવાર સવારમાં આટલો તાપ નહીં લાગે. તું એમ નહીં માને ને? હું એક કામ કરું છું, તારી મમ્મીને ફોન કરું છું. મમ્મીજી, જો તમે આપણા પરિવારની ખુશી માટે ચાલીને આટલી મોટી યાત્રા કરી શકો છો, તો હું આપણા પરિવાર માટે આટલું ના કરી શકું? રાધા, તને કોણે કહ્યું કે મેં પદયાત્રા કરી હતી? જ્યારે તમે ઘરે પાછા આવ્યા ને, ત્યારે મેં તમારા પગમાં પડેલા ફોડલા જોયા હતા. રાધા, જે કોઈએ ઓબ્ઝર્વ ના કર્યું એ તેં કર્યું. ઠીક છે બેટા, તું જા, અને હા, સંભાળીને જજે. ભગવાન તારું વ્રત ચોક્કસ સફળ કરશે. ખુશ રહે. ભગવાન આવી બહુ બધાને આપે. ના, આ સાડી તો હમણાં કથામાં જ પહેરી હતી. આ સાડી તો મેં કેટલી વાર પહેરી છે. ઓ ગોડ, કઈ સાડી પહેરું ને ખબર જ નથી પડી રહી. સવાર સવારમાં કિયારાનો ફોન. ગુડ મોર્નિંગ કિયારા. સવાર સવારમાં આનો અવાજ કાનમાં પડ્યો ને તો કેટલું સારું લાગે છે. લાગે છે કે આજનો દિવસ બહુ જ સારો જવાનો છે. હેલો, સંભળાય છે ને? હા, વેરી ગુડ મોર્નિંગ ક્રિશ. મેં તને સવાર સવારમાં ડિસ્ટર્બ તો નથી કર્યો ને? અરે ના ના, જરાય નહીં. બોલ, સવાર સવારમાં કેમ ફોન કર્યો? રાધાની બધી તૈયારી થઈ ગઈ? લગભગ. એ કેરીઓ લેવા માટે જ ગઈ છે. કેરીઓ લેવા? કેમ, તું એના માટે ના લાવ્યો? ના ના, રાધાએ નક્કી કર્યું છે કે એ જાતે ઝાડ પરથી કેરીઓ તોડીને પછી પૂજામાં જશે. હો વાવ, ગ્રેટ. તો એ કેરીઓ તોડવા ક્યાં ગઈ છે? અમારા ઘરની સામે એક વાડી છે, ત્યાં. ગુડ. હવે આને કેવી રીતે પૂછું કે તને કયા કલરની સાડી ગમે છે? ક્રિશ, તને એક વાત પૂછું, તને રાધા કયા રંગની સાડીમાં વધારે ગમે છે? હા, બ્લુ રંગની સાડીમાં. અરે વાહ, સરસ ચોઈસ છે તારી. અરે હા, તું કાલે મંદિરે આવવાનો છે ને? કિયારા, હું એક કામથી બહાર જઉં છું. એ લોકો તને ત્યાં જ મળશે. કિયારા, તું શૌર્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરવાની છે. શું શૌર્યને એના વિશે ખબર છે? આઈ ડોન્ટ નો, મને ક્યાંથી ખબર હોય? કમાલ છે. જેના માટે તું વ્રત રાખે છે એને તો એના વિશે ખબર હોવી જોઈએ ને? ક્રિશ, કોઈને ખબર હોય કે ના હોય, પણ મારા ભગવાનને તો ખબર જ છે. બસ ત્યારે. ઓકે, વધારે ભૂખ લાગે તો ફ્રૂટ્સ ખાઈ લેજે. ઓકે, બાય. મેં જે વિચાર્યું છે ને એ કરવા માટે રાધા જ હુકમની રાણી છે. અરે આને પણ અત્યારે જ તૂટવું હતું. કઈ નહીં,
હજી તાપ એટલો નથી તો ફટાફટ જઈને કેરી તોડી આવું છું. ભાભી આમ ઉઘાડા પગે ક્યાં ચાલ્યા? કેરી તોડવા. ચલો હું તમને મૂકી જાઉં. ના ના શૌર્યભાઈ, અહીંયા નજીકમાં જ વાડી છે, હું મારી મેળે જતી રહું છું. ભાભી તડકો તો જુઓ, બધા રસ્તાઓ તપી ગયા હશે. ચલો પ્લીઝ હું મૂકી જાઉં. શૌર્યભાઈ, મેં ચાલીને જવાની માનતા લીધી છે એટલે ચાલીને જઉં છું. ભાભી તમે તો મંદિરે જવાની માનતા માની છે ને. શૌર્યભાઈ, તમે ઘરે જાઓ અને હા, ક્રિશને કંઈ નહીં કહેતા. ખબર નહીં આ ક્રિશભાઈને શું થઈ ગયું છે. એમના મનમાં ભાભી માટે જરાય દયા નથી રહી. એમને એમ પણ ના થયું કે ભાભી સાથે એટલીસ્ટ આવે તો ખરા. આમ એકલા જવા દીધા. ભાઈ આ બધું શું છે? તમે કેવા પતિ છો? તમારા મનમાં તમારી પત્ની પ્રત્યે થોડી પણ દયા ભાવના છે કે નહીં? શૌર્ય, તું આ શું બોલી રહ્યો છે? ભાઈ આટલા તાપમાં ભાભી ઉઘાડા પગે કેરી તોડવા ગયા છે અને તમે જવા દીધા. એમને લૂ લાગી કે પછી ચક્કર આવીને પડી ગયા તો? શૌર્ય, પહેલા તું શાંત થઈ છે. હું રાધાને વર્ષોથી ઓળખું છું. એને કોઈ વાત મનમાં નક્કી કરી લીધી ને તો પછી ભગવાન પણ આવીને એને સમજાવશે ને તો એ નહીં માને. આ બધા તમારા બહાના છે. જો મારી પત્ની હોત ને તો મેં એને જવા ના દીધી હોત. કંઈ પણ કરીને રોકી લીધી હોત. ભાઈ આટલો જ પ્રેમ તારી પોતાની પત્ની માટે દેખાડીશ ને તો તારી મેરેજ લાઈફ સુધરી જશે. કઈ પત્ની? કેવી પત્ની? જેની સાથે તે બળજબરીથી લગ્ન કર્યા હતા એ પત્ની, કિયારા. તને કદાચ ખબર પણ નહીં હોય, પણ જો હું આને કહીશ કે કિયારા તારા માટે વટ સાવિત્રીનું વ્રત કરે છે તો એને લાગશે કે મારા કહેવાથી કિયારાએ કર્યું છે. આ એની નજરે જોશે ને ત્યારે જ માનશે. અને રાધાને પણ શું થઈ ગયું છે? ખુલ્લા પગે કેમ જઈ રહી છે? મારે જ જવું પડશે એને લેવા. કેમ ઊભા રહી ગયા? બોલો ને. કંઈ નહીં, મેં તને ઘણી વાર કહ્યું છે કે કિયારાને એક્સેપ્ટ કરી લે, પણ તું મારી વાત માનવા તૈયાર જ નથી. ભાઈ હું રાધા ભાભીની વાત કરું છું અને તમે ક્યાં કિયારાની વાતને લઈને બેઠા છો? તમે મને એ કહો, તમે રાધા ભાભી પાસે જાઓ છો કે નહીં? રાધા મારી પત્ની છે અને એનું કેવી રીતે ધ્યાન રાખવું ને એ મને બહુ સારી રીતે આવડે છે. કેરીઓ તો ઘણી બધી છે, પણ હું કોઈને પૂછ્યા વગર તોડીશ તો ગુસ્સે થશે. ઓ ભાઈ, શું છે બેન? મારે વટ સાવિત્રીની પૂજા છે અને એના માટે મારે કેરીઓ જોઈએ છે. ઉભા રહો, હું તોડી આપું. ના ના, મેં નક્કી કર્યું છે કે હું મારી જાતે કેરીઓ તોડીશ. હારું, આ રહી કેરીઓ, તોડી લો. થેન્ક્સ. હવે શું કરું? અહીંયા તો એક પણ એવું ઝાડ નથી કે હું મારી જાતે કેરી તોડી શકું. અને અહીં આજુબાજુમાં કઈ ટેબલ ખુરશી પણ નથી કે જેના પર ચડીને હું તોડું. શું કરું? શૌર્યભાઈ, તમે ક્યારે આવ્યા? હમણાં જ આવ્યો ભાભી. મને નીચે ઉતારો. કોઈ જુએ તો શું કહેશે? ભાભી જેને જે કહેવું એને કહેવા દો ને. મારી બહેનને પૂજા માટે એના હાથે તોડેલી કેરી જોઈએ છે તો એનો ભાઈ એને હેલ્પ કરે છે. ધેટ્સ ઇટ. હા, પણ શૌર્યભાઈ, કેમ ભાઈ બહેનની હેલ્પ ના કરી શકે? તમારે જોઈએ ને એટલી કેરી તોડી લો. ચલો.
પૂજા માટે આપણને જેટલી જોઈએ એટલી કેરી મળી ગઈ છે. થેન્ક્સ ચોરેભાઈ. અરે ભાભી, ભાઈ બહેન વચ્ચે નો થેન્ક્સ નો સોરી. ઓકે.